હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે ધનવી છે ને વહેલા ઉઠી છે, 10-15 મિનિટ વહેલા ઉઠી ગઈ છે કે ઊંઘ નથી આવતી. અને હું 7 વાગ્યાનો ઉઠ્યો હતો. શાના વડા ખબર? રુચિતાના કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, ગટર ભરાણી હતી. મને કે વેડો પાણી, તો બહાર બેસી રહ્યો, પાણી આવતું હતું, રાહ જોઈને બેઠો હતો. બરાબર, પણ પછી મેં કમ્પ્લીટ કામ કરી નાખ્યું. ગરમા ગરમ ખાઈશું. સારું લે, ચાલુ કર હેડ. હવે ઠંડુ કરવા માટે મૂકી તો ફ્રીજમાં મૂકું તો હવે એસિડ ને બધું નાખ્યું અને પાણી ક્લિયર કર્યું. એમાં એક જ પ્રોબ્લેમ આવી રહી છે, સાબુનો જે પાવડર થઈ જાય છે ને એ ગઠ્ઠા જામી જાય છે નીચેની અંદર. પરંપરાગત વાપરતા હોય. હા, પરંપરાગત મમ્મી વાપરે કે હું એ વાપરું. બોલો, અમે એટલા હેરાન થયા. મેં કીધું એક કામ કરો, તું ખાલી સાબુ બદલીને જો. બરાબર, કારણ કે જે સાબુ વાપરે છે ને ભાઈ, મતલબ લોકલ સાબુ જ છે, બરાબર, પણ નામચીન છે એ વાપરે છે. તે શું છે, ગઠ્ઠા જામી જાય છે. એ ગઠ્ઠા જામવાથી છે ને તકલીફ પડી જાય છે, એટલે બધું ભરાઈ જાય, ચોકઅપ થઈ જાય. તો આજે એસિડ ને બેસિડ બધું નાખ્યું, ડમડમાઈને પાણી ગયું હોય, બરાબર, કીધું હોય કે ભાઈ સાબુ ચેન્જ કરો. જોઈએ, આખી પેટી ભરેલી છે, પેટી ભરેલી છે. અને એની વેઝ અત્યારે બી ન્યૂઝમાં ચાલુ છે, લાઈનો સવારથી લાઈનો લગાવીને બેઠા છે. બાકી અમુક હોશિયાર રાત્રે 2:30 વાગે પેટ્રોલ પુરાવવા માટે જાય છે. એ વધારે પડતા હોશિયાર છે, બરાબર. જોઈએ, હા હોપ કે ભાઈ સાંજે કદાચ સીએનજીમાં લાઈનો ઓછી થઈ જાય તો રેગ્યુલર જે લાઈનો લાગતી હોય એ પ્રમાણે લાગે, તો જેથી કરીને તકલીફ ના પડે ને કે ભાઈ અડધો કલાક સીએનજી લાઈનમાં ઊભું રહેવું પડશે. કારણ કે પેટ્રોલ મળવાનું નથી, મતલબ પેટ્રોલ મળવાનું મળે. પેટ્રોલમાં કદાચ લાઈન હશે તો પછી સીએનજી તો ઓપ્શન પૂરો કરવો પડશે. જો કે અમારે સીએનજી બધા બાંધેલા છે એટલે વાંધો નહીં, આ ફોન કરીને લાઈન લગાડીને કહી દઈશ શોર્ટકટમાં. અને મોરના ઈંડા છે ને ચિતરવા ના પડે. હું અગરબત્તી કરું, ધની અગરબત્તી કરે. સૂર્યનારાયણ પાણી વેડો તો ધની પણ સૂર્યનારાયણ પાણી વેડે. ભલે નહીં હોય, નાહીથી નહીં હજુ સવારમાં, પણ કરે છે કામ. હે ધનુ, મજા આવે ને? ભક્તિભાવ વાળી છે મારી દીકરી, ભક્તિભાવ વાળી. રૂમાલ આપે, બધું જ કામ પ્રોપર મને કરીને આપે. અને હેતને પણ એટલું સાચવે છે કોઈ, ભલે મારે પણ સાચવે. હે ને ધનુ? અરે ધનુ, તારે એક્ઝામ ક્યારે છે? એક્ઝામ ધનુ? એ રૂચા કંઈક કાઢી ને તે હું જોયા કરી દઈશ. ખજાણો કાઢ્યો છે, ખજાણો. એટલે નજર રાખી લીધી છે રુચિતા. આજે ખજાણો ખુલવાનો ફાઇનલ છે. હા, ખજાનો ખુલવાનો છે, ફાઇનલ છે. ગુડ મોર્નિંગ. આજે ટીંડોળા બટેકાનું શાક બનાવીશું. એના માટે મેં 4 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં 1 ચમચી તેલ રાઈ એડ કરી, રાઈ થઈ જાય એટલે જીરું, હિંગ, અને કાપેલા જે ટીંડોળા બટાકા છે. આજે ટીંડોળા નથી બનાવવાના, પછી ખાતા નથી એટલે તેલમાં સરસ થવા દઈશું. કુકિંગ મસાલા પણ કરી દઈએ સાથે ધાણા જીરું, હળદર, લાલ મિરચું, મીઠું એડ કરવાનું. મિક્સ કરી લઈએ. તમારામાં લસણ એડ કરવો તો કરી શકો છો, નથી એડ કરીશ.
સરસ થવા દઈએ મસાલાને. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં ખાલી શાક પાકે પૂરતું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. શાક અને ટીંડોળા પાકી જાય એટલું જ પાણી આપણે એમાં એડ કરીશું. બસ આટલું 1 ચમચા જેટલું. થોડીક વાર એને પણ ઉકળવા દઈએ. સરસ શાક પાકી જાય અને સરસ થઈ જાય, બસ એટલું જ કરવાનું છે. દાણા નથી, આજે મેં દાણા નથી એડ કર્યા. પછી હોય તો તમે એડ કરીશું. કટકી ગોળ એડ કરે છે તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. પછી સરસ પાણીની જરૂર છે, થોડું એડ કરીએ. શીખી એટલે સરસ મોટું શાક તૈયાર થઈ જશે. ચલો, તમે બેઠું બનાવો હોય તો પણ બનાવી શકો છો. આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે પીઝા. દેશી પીઝા બનાવવાના છે, જે પેલું સ્ટફિંગ કરીને બનાવીએ છીએ. એના માટે મેં તૈયાર પીઝાના રોટલા લઈ લીધા છે અને આપણે એનું સ્ટફિંગ અંદર ભરવાનું બનાવીશું. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં તો કોબી એડ કરીશું, ડુંગળી એડ કરીશું. આમાં થોડુંક મેં 1 પડી જેટલું તેલ લીધું છે, વધારે તેલની જરૂર નહીં પડે. સાથે સાથે ટામેટા. બસ આની કચાશ ના રહેવી જોઈએ. તમે ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ છોકરાઓ ખાતા નથી, કચાશ રહે છે. એટલે આપણે આવી રીતે સરસ સોતે કરી દીધું એટલે જલ્દી રોટલો પણ થઈ જાય પીઝાનો અને ખાલી ચીઝ જ મેલ્ટ કરવાનું રહે. તો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. અને થોડીક વાર હવે થવા દઈએ. હવે આપણે એમાં કોબીજ અને સાથે સાથે કેપ્સિકમ પણ એડ કરી દઈશું. બસ આપણું આ શાક સરસ પાકી ગયું છે. હવે એમાં આપણે રેડ પીઝા અને પાસ્તા સોસ એડ કરીશું. સહેજ ફરીથી થોડું મીઠું ઓછું લાગે છે એડ કરીશું. સેજ રેડ ચીલી સોસ એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ. બસ હવે આને ઠંડુ પડવા દે, ઢાંકી લઈએ. હવે આપણે પીઝાનો રોટલો લઈ લીધો છે. એમાં જે પીઝા ટોપિંગ છે એડ કરીએ. તમારી પાસે પીઝા ટોપિંગ ના હોય તો તમે કેચઅપ પણ એડ કરી શકો છો. પહેલું છોકરાઓને ખાવાનું છે એટલે થોડો ઓછો કેચઅપ ને મસાલો પણ માપનો નાખીશું. ચીઝનું પ્રમાણ વધારે રાખીશું. છીણી લઈએ. હવે આપણે એમાં નાખીશું ઓરેગાનો. અને સહેજ ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે એને ઢાંકીને
મૂકી દઈએ. બસ આજે પીઝા બનાવ્યો તો જો બેઝ બનાવ્યો તેમાં જ નીચે ઘી થોડું લગાવીશું. ચલો હવે બેઝ આપણો તૈયાર. ઉપરથી ચીલી ફ્લેક્સનો ઓરેગાનો નાખી દીધું છે. બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઘી નાખીને મેં થોડીક વાર ઢાંકી દીધું છે. ના બસ જોઈ શકો છો આપણા સરસ મજાના પીઝા તૈયાર થઈ ગયા છે. નીચેથી સહેજ એ પણ નથી થયા છે અને સરસ થઈ ગયા. ચલો હવે આપણે એની ડીશમાં કાઢીએ અને કટ કરી લઈએ. સરસ મજાના પીઝા તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. છોકરાઓ ખાવા બેસી ગયા છે. હરિયો મજા આવે ને આજે આખું ખાવાનું પણ ચીઝ નહીં ખાવા. જો સરસ મજા આજે ખબર નહીં ધનવીબેન જો એ પણ આખું ખાવાનું બાઈટ આખું ભરો. જો આના ચીઝ બહુ ભાવો અને એ જ ભાઈ આખું ખાશે. બહુ સ્ટફિંગ બહુ તીખું નથી બનાવ્યું, મોડું જ બનાવ્યું છે. મજા આવી ને બહાર જેવા બને ને. ઓછા ખર્ચે સરસ મજાના પીઝા બની જતા હોય છે. મારે આ 200 રૂપિયા જેટલો ખર્ચો થયો પણ સરસ બધા પેટ ભરીને ખાઈ શકે છે. આવું તમારે આવા દેશી પીઝા બનાવતા રહેવા, ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ મારી ગાડી જોઈ ને ગાડીઓ ને જોડીઓ આવી ગયા છે. ક્યાં છે ધનુ? તરબે કેટલે તરબે ચલાવા 9 વાગ્યા. ક્યાં ગયે? વાહ ભાઈ ડોગે માટે પેલા જમવાનું અને રુચિતાની સ્પેશિયલ સેવ આવી છે. રુચિતા કે મારા શું ખાવું તું? હું શું બોલી? મારા ખાવા માટે તમારા માટે મંગાવી છે સેવ નહીં પૂરી. તો હું લઈ પૂરી. આવીશ કાલ લઈ આવીશ. મેં કીધું પૂરી વરી તું મસ્ત બનાવે. હું લઈ આવીશ. ના બનાવવાની તારા જાગતે બનાવી પૂરી. હેઠ જો કૂતરાએ માન માગે છે. જો બોલાઈને ખવડાવી રહી છે તો ખાલી પૂછડી હલાવી રહી છે. આવતું નહીં એટલે બેલાને ખવડાવી દેજે. લે આવતો રહે તું. હા કાઢીને ના હાલતી રોજ હાલતી જ નહીં. આવતો રે દે હાલીશ જ નહીં. ખાઈ જા ને. એને ખબર હે કે મારા વગર કોઈ કેવું માન માગે છે. જો શું કરવું મામા રાખ્યા રાખ્યા તા કન્ફર્મ તે મા માટે રાખ્યા પીઝા હે બનાવે તો મા માટે રાખ્યા નહીં ને. અને આજે શું કર્યું ભાઈને જોડે? તો તું મનાવવા ગઈ હતી ભાઈને? કેમ મનાવતી હતી? મનાવતી હતી કેમ? એને શું કર્યું તું? હવે આપણા દેશી પીઝા અમારા મહેસાણામાં એક જગ્યા છે ને દેશી પીઝા બહુ મસ્ત બને છે. સુપર વસ્તુ એક બધા વેજીટેબલ ને મિક્સ કરી દેવાના અને પછી દેશી પીઝા ખાવાની જે મજા છે એ અલગ છે. બાબા આપણે 2 વખત ગયા ને રુચિતા? 2 વખત ગયા પણ 2 વખત મેળ ના પડ્યો. ચીઝ ખોલવામાં એટલો ઇન્ટરેસ્ટ નથી. એવું? હા પણ હા પડ્યું છે હાલ ના ખોલીશ. ગોડી છે મારી. ભાઈ તને માં મારા સ્પેશિયલ પીઝા લઈને આવી. મને કે બાપા નીચે બેસો. વાવ તે બનાવે ને હે ને? બસ ધનુ બનાવે એટલે કમ્પ્લીટ જ નહીં કો ધનુ. દૂધ લાવવાનું. ચલો હવે અત્યારે અમે જઈ રહ્યા છે પેટ્રોલ પુરાવા. ચલો હવે અત્યારે પેટ્રોલ મળી રહ્યો કોઈ છે નહીં. જો ભાઈ આ રિલાયન્સના પેટ્રોલ પંપ પર આવ્યા હતા. કોઈ લાઈનો નથી બરાબર. અમે હાલ પેટ્રોલ પુરાવીને આવ્યા. કોઈ લાઈનો નથી. બધા પેનિક કરી રહ્યા. હા પેલી બાજુ થોડુંક છે સીએનજી ની અંદર. આજે 2 સવારે ગેસ પુરાયો તો કોઈ લાઈનો હતી નહીં. બધા પેનિકમાં આવી ગયા છે. ચલાવાઈશ 11 વાગ્યાની તૈયારી છે. મસ્તીનો પેટ્રોલ પુરાવીને 20 રૂપિયાનો. એટલે ભાઈ 20 થી વધારે પેટ્રોલ નહીં. કશો વાંધો નહીં. 15 પૂરા ખુલ્લા નહીં પડ્યા. કશો વાંધો નહીં. અત્યારે ઘરમાં ગરમ
દૂધની આઈટમ બની છે. કઈ? ફાલુદા. જો મસ્ત ગ્લાસમાં બનાવ્યું છે. લાવ ક્યુબ લાવ ક્યુબ. એ ચીઝ ક્યુબ આમાં નાખવાનું હો? આઈસ ક્યુબ લે. હા, એ નહીં નાખવું રે, આઈસ ક્યુબ નહીં કરવું. આપણે ઠંડુ નહીં પીવું. મસ્ત ઠંડા ચીડથી ગરમ ગરમ પીવાની મજા કંઈક અલગ હોય. એટલે દૂધ તો રહી ગયું. અવાજ જજો 7 વાગે ઉઠી જાઓ. દૂધ રહી ગયું છે. રુચિતા કે દૂધ સવારની ચા પીશો કે ફાલુદા? અમે જો કામ કર, કાલે સવારે આપણે ક્યાં જોઈ, અત્યારે ફાલુદા કરી દેજા. ફાલુદા કર્યા છે મસ્તીમાં, મોજ પડી જાય એવા. અને નુરેશ સૈયદભાઈની કોમેન્ટ આવી છે કે વિશાલભાઈ અમાર આવી નહીં આ વખતે. શું એ આયા હતા નુરેશ સૈયદ, મને ફોન આવ્યો હતો કે વિશાલભાઈ તમારા ઓફિસ પાસે હું પહોંચવાની તૈયારીમાં છું, તો તમારા માટે ખીર મમ્મીએ સ્પેશિયલ બનાવી છે. મેં કીધું વાત સાચી છે ભાઈ, હું અત્યારે વળી આરોપીને પકડવા નીકળ્યો છું, એટલે હું અમદાવાદમાં નથી. દર સાલ મોકલાવે આપણા ઘરે, આપણી ઓફિસે અમદાવાદ, અને અમદાવાદથી હું લાવું છું મેવાણા. બરાબર, ખીર. હા, કદે ખીર મિસ થઈ ગઈ. इसको खीर की वजह એમની કોમેન્ટ હતી કે તમે ને સ્વીટ વાળા ભજીયા બનાવો. સ્વીટ વાળા ભજીયા ક્યાંથી હોય? સ્વીટ વાળા ભજીયા ના હોય. ફાલુદા ટેસ્ટ કરીએ. સારો ટેસ્ટ, સારું. સ્વીટ થોડું વધારે થઈ ગયું, ખાંડ વધી ગયું. ખાંડ નાખી જ નહીં, ઇન્સ્ટન્ટ જ આવે. ગઈ વખતે ઓછી હતી, પણ હવે ખાંડનો થોડું ટેસ્ટ વધારે ઉકાળ્યું એટલે. ખાંડ થોડું સ્વીટમાં વધારે છે. આજે છે ને હેતને તો લેપરાઈટ કરશે તો ધનવીબેન છોકરા આવ્યા ગળે મને, ભાઈ આવતો રે તું, હું ખોલું દરરોજ, ભાઈ આવતો રે તું. ભાઈને તો બહુ હાલો, મારવાનું તો મારવાનું, એને તો મારવાનું. પણ અમે કંઈક બોલીએ ને તો વચમાં પડે. ગોડ નાઈસ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણે બધા વિડીયો ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.